સાહેબ વારંવાર આવતો નથી ને કદાચ ભગવાનની કૃપા થઈ હોય, ધન સંપત્તિ મળી હોય તો કંઈક યોગ્ય જગ્યાએ વાપરજો. પાર્ક તડે દીજીએ હટ. કદાચ કોઈક માગે તો નહીં આપો, પણ આવા શું અવસર મળે છે તો શું અવસર ની અંદર તમારું મન એક મોતી છે, તમારું તન એક જ મોતી છે. અને એ જો નારીને દાદા સંતે સંતાન આપ્યું સાહેબ, અને નારી થાય છે ઘરની અંદર દેવતાઓ રમણ કરે છે સાહેબ. માટે નારીનું ખૂબ જ સન્માન કરજો. કદાચ તમારા ઘરે જો દીકરી હોય તો દીકરીનું ખૂબ જ સન્માન કરજો, દીકરીને ખૂબ જ લાડ લડાવજો. ઘણી જગ્યાએ સાહેબ એવું થતું હોય, માતા ગર્ભવતી થઈ હોય અને જો દીકરીનો જન્મ થાય ને તો ઘણા મોઢા હામ કરી નાખો, દીકરીનો જન્મ થયો. વિચાર તો કરો, દીકરા દીકરીનો કોઈ દિવસ ભેદ ન રાખજો સાહેબ. વિચાર કરો તમે કે આજે તમારો જન્મ થયો છે, તમારી માતા હતી એ પણ કોકની દીકરી હતી સાહેબ. એની માતાએ જો એને આ જન્મ ન દીધો હોત તો આજે આપે પણ ન હોત. આપણી માતાએ પણ કોકની દીકરી હતી ને તમારા ઘરે જો દીકરીનો જન્મ થાય ને તમે નાના મોઢા કરી નાખો, એવું ન કરજો સાહેબ. અને આજે વર્તમાન સમયની અંદર તમે જોવો છો કે દીકરા કરતા પણ દીકરીઓ આગળ નીકળી ગઈ છે સાહેબ. દીકરી એટલે શું? દી એટલે કે દિલ સાથે જોડાયેલો અતૂટ વિશ્વાસ. ક એટલે કસ્તુરીની જેમ સદાય મહેકતી રહે, ને રી એટલે રિદ્ધિ સિદ્ધિ લેનાવનારી એ દીકરી. આ દીકરીનું મહત્વ છે સાહેબ. જેના ઘરે દીકરીનો જન્મ થયો છે એનું આંગણું કોઈ દિવસ અમંગલ ન હોય, એના ઘરે તો મંગલ મંગલ અને મંગલ કાર્યો જ થાય સાહેબ. એ આ દીકરી છે સાહેબ. પરિવારને ઉજ્જો કરતી એ દીકરી છે સાહેબ. કોઈ પણ પરિવારની અંદર એક પિતાને કદાચ ખખડાવે ને તો એ દીકરી છે સાહેબ. મરદ મુછારો કદાચ એની પત્ની થી પણ ન બીવે, કદાચ પત્ની કદાચ કઈ કહી દે તો સામે જવાબ દઈ દે, પણ દીકરી જ્યારે પિતાને કહે કે પિતાજી પપ્પા આમ ન કરજો, ભલે દીકરા, બાપ એને કોઈ દિવસ સામો તુકારો જવાબ નહીં દે દીકરીને સાહેબ. પપ્પા લેતા આવજો, ભલે, પણ જો એમાં ઘરવાળી કાંઈક કહેતો હું નહીં લઈ આવું. પણ જો દીકરી ફોન કરીને કે પપ્પા ચોકલેટ લઈ આવજો ને, પપ્પા પાણીપુરી લઈ આવજો ને, તો બાપ તરત લઈ આવે. દીકરી એ બાપનું હૃદય છે સાહેબ. દીકરી એ બાપને વાલી છે. એક પિતાને જો ખખડાવવાનો અધિકાર એ દીકરીને છે. એક પિતાને કહે છે કે મારા ઘરે 4 વર્ષની દીકરી હતી ત્યારે મારી પત્નીનું મૃત્યુ થઈ ગયું, એની માતાનું મૃત્યુ થઈ ગયું, અવસાન થઈ ગયું, અને હું ખૂબ જ રડ્યો. મને યાદ રહે છે કે મારી દીકરીએ મારા આંસુ લૂછતા કહ્યું કે પપ્પા તમે રોવો નહીં, જો તમે રડશો ને તો મને વધુ રડવું આવે છે. આજે બાપનું દુઃખ ના આંસુ લૂછતી એ દીકરી સાહેબ. અને દીકરી સાહેબ હોય ઘરની અંદર તો દીકરી નાની હોય ત્યારે કેવી લાગે, ઝાંઝરી પેલી હોય છમ 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 અવાજ કરે છે, ને જ્યાં ઝાલરનો અવાજ થાય ત્યાં લક્ષ્મી રમણ કરતી હોય છે સાહેબ. આ દીકરી આમ કરતા મોટી થાય છે સાહેબ. અને દીકરી ને પંખી કીધું છે સાહેબ. જ્યારે પક્ષી
એક ઈંડું આપે ને એમાંથી બચ્ચું જન્મ થાય અને ધીમે ધીમે એને પાંખો આવે અને પછી એ બચ્ચું માળામાંથી ઉડી જાય, પછી ક્યાં જાય એને કાંઈ ખબર પડતી નથી. એમાં દીકરીનો જ્યારે પાંખો આવશે, એના લગ્ન થઈ જશે, આ ઘર મૂકી અને બીજા ઘરે ચાલી જશે સાહેબ. તો દીકરીને ખૂબ જ લાલન આવજો સાહેબ. પાંખ આવશે, સાસરે જશે, અને એ સાસરિયાની અંદર જો ભગવાનની દયા હશે ને કાંચ જો સાસરિયું સારું મળ્યું તો ઠીક છે, પણ જો ન મળ્યું તો ને આ દીકરી ખૂબ જ લાડ જાવ. જે દીકરી માગે એને આપજો સાહેબ. જો દીકરી માન થાય તો માની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય છે. દીકરી મહાન બને તો બાપની પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય છે. કહે છે સતી કોની દીકરી? તો સતી કહે છે દક્ષ પ્રજાપતિની દીકરી. સીતા કોની દીકરી? તો કહે સીતા જનકની દીકરી. દક્ષ પ્રજાપતિની દીકરી નથી સાહેબ. દક્ષ પ્રજાપતિને દીકરી નથી અને તે બ્રહ્માને પાસે ગયા અને કીધું હે પિતામહ બ્રહ્મા, મારા ઘરે દીકરી નથી. ત્યારે બ્રહ્માજી કહ્યું કે તમે માં ભગવતીનું તપ કરો. એ સાક્ષાત માં ભવાની તમારા ઘરે અવતરશે. આજે બ્રહ્માજીના કહેવાથી દક્ષ પ્રજાપતિ દીકરી માટે તપ કરવા ગયો છે સાહેબ. દીકરાના તો ગુણલા સૌ ગાય, દીકરા માટે ગમે તપ કરે, ગમે તે માનતા રાખે, પણ આ દક્ષ પ્રજાપતિ દીકરી માટે તપસ્યા કરવા ગયો છે. ધન્યવાદ કહેવાય આવા પિતાને કે દીકરી માટે. અને ત્યારે બ્રહ્માજીને કીધું અને દક્ષ જાય છે એની પત્નીને કહે છે વીરણીને કે હું તપસ્યા કરવા જાઉં છું. કાં કે આપણા ઘરે દીકરીનો જન્મ નથી થતો એટલા માટે હું તપસ્યા કરું. એની પત્ની વીરણીને પણ બહુ જ આનંદ થયો. કેટલો ક્રાંતિકારી પિતા કહેવાય કે આજે તપ કરવા જાય છે સાહેબ. જે ઘરની અંદર દીકરી હોય છે એ દીકરીનું સન્માન કરજો. જે ઘરની અંદર દીકરી છે એ ઘરની અંદર તીર્થો વાસ કરે છે. જે ઘરની અંદર દીકરી છે ત્યાં દેવતાઓ રમણ કરે છે. અને દીકરી નું દાન નથી થતું, કન્યા દાન થાય છે. કન્યાનું દાન કર્યું છે. અને જે માણસ જે કન્યા દાન કરે છે ને એ મનુષ્યના 71 પેઢીઓ તરી જાય છે સાહેબ. આ કન્યાદાનનું આટલું મહત્વ છે સાહેબ, આટલો મહિમા છે. દીકરીના દાન નું આટલું મહત્વ છે. જેના ઘરે દીકરીનો જન્મ નથી થયો ને એ સાહેબ ઘણા એવા અમને ફોન આવતા, મહારાજ કોઈકનો એવો હોય કે કન્યા કે એની પરિસ્થિતિ ન હોય તો અમને કહેજો, અમે એનું કન્યા દાન કરાવશું, બધું અમે જ આપશું એને, પણ સંકલ્પ અમને લેવડાવજો. વિચાર તો કરો કે આટલો દીકરીનો મહિમા છે. કદાચ તમારા ઘરે 2 દીકરી હોય કે 4 દીકરી હોય તો ભગવાનનો ઉપકાર માનજો. ભલે મારા ભગવાને જગદંબા આવી છે. જ્યાં જ્યાં જગદંબા જાય છે ત્યાં ત્યાં લક્ષ્મી વાસ કરે છે. યાદ કરજો જેના ઘરે દીકરીનો જન્મ થયો હશે ને એ તમે માર્ક કરજો, પછી તમારી પ્રગતિ થઈ હશે સાહેબ. તમારા ઘરે દીકરીનો જન્મ થાય પછી તમારી પ્રગતિ જ થાય સાહેબ. આ દીકરી ખૂબ જ વાલ કરજો સાહેબ. પહેલા તો ટેકનોલોજીના માધ્યમ દ્વારા ભ્રૂણ હત્યાઓ બહુ જ વધી ગઈ હતી. હમણાં સરકારે એના પર રોપ લગાવી દીધો સાહેબ. પેલા તો દીકરીની ભ્રૂણ હત્યા કરી નાખતા. દીકરો છે કે દીકરી ખબર પડે દીકરી છે એટલે માતા ગર્ભપાત કરાવી નાખતી. વિચાર કરો તમે કે આજે 84 લાખ યોનિઓ પાર કરી અને માતાના ગર્ભમાં આવે છે અને અમે તમે એનું હત્યા કરી નાખો જન્મ દેતા જ પહેલા. તો એ જીવને ફરી 84 લાખ યોનિમાં જન્મ જવું પડે, ફરી પાછા માતાના ગર્ભમાં આવે, પાછી એને હત્યા કરી નાખો. કેટલું મહા પાપ છે સાહેબ. 84 લાખ યોનિ
કેને કહેવાય સાહેબ? 84 લાખ યોનિમાં જન્મ અને મૃત્યુના દુઃખ કેટલા છે એ તો આપને ખબર છે કે જ્યારે મૃત્યુ આવશે ને ત્યારે પાછું જઈએ. આ 84 લાખ જન્મની વાત થઈ. 84 લાખ તમે આ પાણા ભેગા કરી દો તમને નહીં કરી શકો સાહેબ. આ તો જન્મની વાત થઈ. તો દીકરીને આ રીતે ખૂબ જ માન આપજો. દીકરીઓ હોય તો તમારા ઘરે એને ખૂબ જ લાડ લાવજો. પણ હે સાહેબ, દીકરી એ વાલનો દરિયો છે. દીકરી એ માતા પિતાનું હૃદય છે. પણ હે જુવાન દીકરીઓને પણ એક વિનંતી છે કે કદાચ તમારા મા બાપ તને ખૂબ જ શોખ કરાવે, ખૂબ જ ભણાવે, મોબાઈલ લઈ દે, પણ એ મા બાપનું મોટું નીચું ન થઈ જાય સમાજની અંદર, એની કાળજી રાખવાની દીકરીને જરૂર છે સાહેબ. બાપ બિચારો સવારના જાય થેલો લઈને કામ કરવા, મજૂરી કરતો, થાક્યો પાક્યો આવે અને પાછો સુઈ જાય. દીકરી લાગે ભણવા જાય છે, એક્ટિવા લઈ દે, બધું લઈ દે, પણ દીકરી ખબર નથી પડતી. એવા સામાજિક તત્વોની અંદર આવી જાય છે, પ્રેમમાં ફસાઈ જાય. અને જ્યારે મા બાપને ખબર ન ને ભાગીને હાલી જાય ને, એ મા બાપને પૂછજો કે એની કેવી હાલત થાય છે સાહેબ. એ બાપ સાવ પરી ભાંગી જાય છે સાહેબ. એ મા પણ સાવ પરી ભાંગી જાય છે સાહેબ. આ દીકરી ને ખજ વિનંતી છે કે લવ જહાજથી તમે બચજો. કે જેમે તમને મા બાપે આટલો મોટો પ્રેમ દીધો, નાનપણથી કરીને 18 વર્ષ સુધી તમને પ્રેમ દીધો, અને એક ઘરની અંદર તમે નથી એને જાણતા કે શું છે, એ શું ધંધો કરતો હશે, એની શું લાઈફ હશે, એની પાછળ તમે પાગલ થઈ જાઓ છો ને એક જ ઝાટકમાં મા બાપનો પ્રેમ મૂકીને ભાગી જાઓ છો. યાદ કરજો કે જે તમને ભગાડીને લઈ જાય છે ને એ કોઈ દી તમને સુખી નથી કરવાના. ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત. જેને જેને પ્રેમ લગ્ન કર્યા છે ને એને પૂછા પણ કરી લેજો એનું જીવન કેવું છે. કારણ કે મા બાપને જે દુખી કરીને જાય છે ને એ દીકરી કોઈ દિવસ સુખી નથી થતી. યાદ રાખ. કદાચ દીકરી તમારાથી ખોટું કામ થઈ ગયું ને તો તમારા મા બાપને પ્રેમથી કહેજો કે પિતાજી આવું કામ થઈ ગયું છે. એ બાપ તમને મારશે નહીં, એ બાપ તમને રસ્તો કાઢી દેશે સાહેબ. એ તમારો ભાઈ તમને રસ્તો કાઢી દેશે. ભૂલ થાય છે, એનાથી ભૂલ નથી થતી સાહેબ, મનુષ્યથી ભૂલ થાય છે. કદાચ દીકરી તમે એવામાં આવી જાઓ તો તમારા મા બાપને કહેજો, તમારા ભાઈઓને કહેજો કે પપ્પા આ મારાથી ભૂલ થઈ છે. એક ઉંમર હોય છે સાહેબ, ભૂલ થાય. ભૂલ થઈ ગયા પછી મા બાપને કહેજો, તમારા ભાઈઓને કહેજો. પણ અસામાજિક તત્વો કે જે તમારો લાભ લે, તમારો દુરુપયોગ કરે અને પછી તમને પસ્તાવાનો વારો આવે અને પછી મા બાપ પાછા યાદ આવે, એના કરતા દીકરીઓ ચેતી જજો સાહેબ. તમે ભાગીને લગ્ન કરો, એના પછી મા બાપની હાલત શું થાય તમે જ્યારે જોયા હશે ને લગ્નનો પ્રસંગ સાહેબ. દીકરીના લગ્ન થાય, મા બાપ જ્યાં કે ત્યાં દીકરીને આપણે વરાવી છીએ, દીકરી જ્યાં કે ત્યાં મા બાપને લગ્ન કરાવી દે, ધામધૂમથી લગ્ન કરાવે સાહેબ. આ લગ્નનો પ્રસંગ તમે સૌએ માણ્યો હશે. લગ્નનો પ્રસંગ જ્યારે આવે ખૂબ જ આપણે ઉત્સાહમાં હઈએ, ઢોલ શરણાઈઓ વાગે સાહેબ, ઢોલ ડબુક્યા છે, શરણાઈઓ વાગી રહી છે, મંગલ ફેરા પણ ફરાય, એ પણ ધામધૂમથી ભરાય. પણ જ્યારે અડધો કે 1 કલાકનો સમય વિદાયનો પ્રસંગ તમે જોજો કેટલો કરુણ પ્રસંગ હોય છે. વિદાયના પ્રસંગની અંદર જ્યારે દીકરીના લગ્ન થઈ જાય, ફેરા ફરાઈ જાય અને પછી વિદાય વખતે એ દીકરી બધાને મળવા જાય, માને મળે. આખું ગામ સાહેબ રોતું હોય સાહેબ. હે આખું ગામ રોવે સાહેબ. આ પ્રસંગ બહુ જ કરુણ પ્રસંગ છે. અને ત્યારે
મરદ જેવો મછવારો મૂછમાં વટ કરીને ફરતો હોય, કદાચ એનો દીકરોનું મૃત્યુ થઈ ગયું હોય ત્યારે બાપ કદાચ રોવે નહીં, હૃદયમાં દબાવી લે આંસુ, પણ જ્યારે દીકરીનો જ્યારે પ્રસંગ જાય ને ત્યારે બાપને પણ આંસુ આવી જાય છે સાહેબ. આ મરદ મૂછારાને પણ આંસુ આવી જાય સાહેબ. અને જ્યારે દીકરીનો પ્રસંગ આ કરુણ પ્રસંગ છે, માટે દીકરીને ખૂબ જ લાડ લજાવજો. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એ સુવે તો રાત પડે, જાગે તો સવાર, જાગે તો સવાર. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાર, પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. દીકરી તારા વાલનો દરિયો જીવન ભર છલકાર, પામતા જીવન માત પિતાનો ધન્ય થઈ જાય. એક જ સિતમ તારા ચમકે, એક જ સિતમ તારા ચમકે, મોતી 1000, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બા, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. ઢીંગલા સાથે રમતી ઢીંગલી જેવું મારું બા, રમતા થાકીને ભૂખ લાગે તો ખીર રાખું તૈયાર. રૂપમાં તારા લાગે મને, એ રૂપમાં તારા લાગે મને પરીનો અણસાર, એ સુવે તો રાત પડે ને જાગે તો સવાર, જાગે તો સવાર. અલાલો કાબુલ જો તુમને સિખાયા, જલી ઘર પરાયા, તુમારે લાડલે. સજન ઘર લે ચલી, સજન ઘર લે ચલી.
तुमने सिखाया चली घर बनाया तुम्हारी સાહેબ જ્યારે શિવરાજની વગાડજો જ્યારે છેલ્લે છેલ્લે દીકરી બાપને મળે છે અને બાપને કહે છે કે પપ્પા તમારું ધ્યાન રાખજો પપ્પા તમે સમયસર દવા લઈ લેજો આ દીકરી શિવરંજની વગાડો આ દીકરી બાપને કહે કે પપ્પા તમે મારી ચિંતા ન કરજો આ દીકરી છે સાહેબ એક પિતાની દીકરીના લગ્ન લેવાના છે દીકરીના લગ્ન લેવાના છે આગલા દિવસે બધી તૈયારી થતી હતી તૈયારી થઈ અને જ્યારે જાન આવવાની વાર હતી અને એ બાપનો કેવો એ બાપ બધા જ જમવા જતા હતા અને અમે બધા ત્યાં તૈયારી કરતા રાત્રિનો સમય થઈ ગયો તો બધા જ જમવા જતા હતા પણ બાપજી છે એ જમવા ન ગયો તમે કહ્યું કે જાઓ જરા હવે જમવા બધા ગયા તમે જમી આવો તો કે મહારાજ આજે મારો ઉપવાસ છે તો કહ્યું ઉપવાસ તો આવતીકાલે કન્યાદાન તો કાલે દેવાનું છે આજે શેનો ઉપવાસ દીકરીનો બાપ કહે છે કે મહારાજ કન્યાદાન તમે એમ કહો છો કાલે દેવાનું છે ને કાલે ઉપવાસ રહેવાનો છે વાત સાચી પણ કાલથી જ્યારે મારી દીકરીને વિદાય થઈ જશે ને પછી તો મારા ઉપવાસ જ હશે કેમ કે જ્યારે હું નોકરીથી આવતો થાક્યો પાક્યો હતો દીકરી મારી દોડતી દોડતી આવતી પપ્પા આવ્યા જોજો સાહેબ જ્યારે બાપ આવે ને એટલે દીકરી દોડતી દોડતી જાય અને એ બાપ નું હૃદય કેટલું ખીલ્યું હતું એ બાપ કદાચ જો થાકેલો હોય ને અને દીકરી જો સામે આવે ને તો બાપ આ દીકરી છે રાત્રિનો સમય થઈ ગયો કહે છે મહારાજ હવે આજથી તો મારા એકટાણા ચાલુ થઈ ગયા દીકરીનો બીજા દિવસે જ્યારે લગ્નની તૈયારી થતી હતી અને એ દીકરી બેઠી હતી એના કાકા ગયા એના કાકા કહે કે બેટા આમ કેમ બેઠી છે અત્યારે તો લાજ કાઢીને બેઠી છે હજુ તો જાન આવી નથી તારા જેઠ નથી તારા સસરા અહીંયા કઈ તો આ કેમ લાજ કાઢીને બેઠી છે પણ કાંઈ જવાબ ના આમ કરતા એની પત્નીને કીધું એની કાકી ગઈ એને પણ કાંઈ જવાબ ન દીધો એની માં ગઈ કોઈને કાંઈ જવાબ આપતી નથી છેલ્લાના બાપ ને જાય છે ને બાપ કહે છે દીકરી હજુ ત્યારે આ ભારતની નારીએ શું કીધું કે પિતાજી હવે તો મારા હમણાં ફેરા દબાઈ જશે હમણાં મારી વિદાય થઈ જશે હું આ લાજ કાઢું છું નથી મારા જેઠની કાઢતી નથી મારા સસરાની કાઢતી મેં આ લાજ કાઢી છે ને એ તમારી ધન સંપત્તિની લાજ કાઢી છે પિતાજી મારા લગ્ન થઈ જાય હટાવી લઉં કે લગ્ન પછી પણ મારી નજર તમારા ધન સંપત્તિ ઉપર રહે નહીં આ દીકરી છે જે બાપની ધન સંપત્તિનો હકીકત ભાગીદારી થાય છતાં પણ દીકરી એમ કે નહીં મને મારા બાપનું ધન કાંઈ નથી જોઈતું બાપા તમારો જે મને પ્રેમ મળ્યો છે ને એ જ મારું સાચું
પિતાજી, મારા સાસુ, મારા સસરા એ મને કેવો, મારી જેઠાણી, મારી નણંદો, પણ હે પિતાજી, તમારો જે પ્રેમ મળ્યો છે ને એવો પ્રેમ મને હવે નહીં મળી શકે. એ બાપનો પ્રેમ છે. હે આજ નારી સાહેબ, સ્ત્રી એ ત્યાગની મૂર્તિ છે. દીકરી કેટલું ત્યાગ કરે છે, સ્ત્રી કેટલું ત્યાગ કરે છે. એક મા બાપનો પ્રેમ ભૂલવો, ભાઈ સાથે જે રાત દિવસ હિંચકા ખાય, ભાઈ હિંચકા ખવડાવે, આ બધા ભાઈ બહેનના પ્રેમ મને ક્યાં મળશે? પિતાજી, આ પ્રેમ મને ક્યાં મળશે? તો યાદ રાખજો સાહેબ, કે દીકરીને ખૂબ જ લાડ લડાવજો, દીકરીને ખૂબ જ ઓછું ના આવે એની બહુ કાળજી રાખજો. સામે હમણાં જ બધી મિલકત મારા નામે તો કરી દેવી પડશે સાહેબ, પણ દીકરી કોઈ દિવસ એમ નહીં કે ધન સંપત્તિમાં મને ભાગ આપો. આ ત્યાગની મૂર્તિ છે. મા બાપનો પ્રેમ ત્યાગ કરવો, પર પુરુષ સાથે પાછું એનાથી મેચ થવું, સાસુ સસરાથી મેચ થવું, આ બધું સાહેબ અશક્ય છે. અને એને પણ સાથે બધેના સ્વભાવ સાથે મેચ થવું, આ ભાઈનો પ્રેમ.
હૈવાળા ભક્તજનો, દીકરીને ખૂબ જ લાડ લાવજો. દીકરીએ પારકી થાપણ કહેવાય. ઘણા આમ કહીને દીકરીને કોઈ ન બોલાવતા, માટે દીકરીને ખૂબ જ પ્રેમ કરજો. અને જુવાન દીકરીને ફરી એક જ વખત વિનંતી કરી દઉં છું કે લેવ જહાજથી તમે બચતા રહેજો. ભલે મોબાઈલ વાપરો, ના નથી, પણ તમે એવી કોઈ આઈડી ઉપર જજો નહીં અને ખુશ કાળજી રાખજો. કદાચ તમારી ભૂલ થઈ ગઈ હોય, દીકરી એ જ સ્ત્રી છે. સ્ત્રી થયા પછી માતા થાય છે. એ માં જગદંબા, એ ભગવતી, કે જ્યારે જ્યારે દેવતાઓ પર સાહેબ